પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને બધા એ મજાના હશો એ મારા હૃદયથી આખા ગામની શુભકામના છે. હાય, કેમ છો બધા? મજામાં? બહુ જ અતિશય ભાગદોડવાળું જીવન થઈ ગયું છે. કામમાં નહીં પણ કંઈક ને કંઈક કારણોસર ચાલ્યા કરે છે બધું. ઘણીવાર સમજાય છે, ઘણીવાર બધું નહીં સમજાતું, પણ તોય ચાલ્યા કરે છે. ચાલો હું તમને મારી માવડીના દર્શન કરાવું ને. ચલો તો સો દર્શન કરી લો ચામુંડમાં અને શિકોતરમાના. કે આ તો ખબર જ છે. અને બાપાજીના દર્શન કરાવ. ચાલો, આ મંદિર મેં મીશોમાંથી મંગાવ્યું છે, નવું, અને બહુ જ મસ્ત છે. બહુ જ મસ્ત છે. બીજી એક વસ્તુ મેં મીશોમાંથી મંગાવી છે, એ બતાવું તમને લોકોને. વચમાં તો બતાવી હતી ઘણી બધી વસ્તુ. જો રે જો, જો આ પડ્યા છે મને 450 રૂપિયામાં. અને બહુ જ મીઠો પવન આવે ત્યારે આ ખખડતા હોય છે અને આનંદ થાય. આ ખખડે ને ત્યારે આનંદ થાય. પછી જે આ ગાયો મંગાવી હતી એ મેં અહીંયા લગાવી છે 3, કેમ કે ક્યાંય સેટ ના થઈ, એટલી નાની છે કે ક્યાંય સેટ થતી નથી, તો ત્યાં લગાવી છે. આગળના કેમેરાથી આવું મંદિર દેખાય, પણ પાછળના કેમેરાથી સરસ દર્શન થાય છે. બાકી હા, એક મારા કાનમાં મેં પહેરી છે એ ઓલરેડી, અને એક આ જોડી આવી હતી રેડ, અને એક આ ડાયમંડવાળી 50 રૂપિયાની 3 જોડી, જે હમણાં જ અમે લીધી છે. પછી અમે એક ખરીદી હતું પરફ્યુમ. પછી શું લીધું હતું? ઉભા રહો, મને યાદ કરવા દો. હા, પછી મેં લીધું હતું આ ગળાવાળું પેન્ડલ, ચેન પેન્ડલ. જો બહુ જ મસ્ત છે. એક દુકાન છે બહેરામપુરા, ત્યાં જ બધું સરસ બધી વસ્તુ મળે. ત્યાં લેડીઝ પર્સ તો વાહ, પણ ડાયમંડવાળીને એ બધી વસ્તુ વધારે છે ત્યાં. સો જેને લેવું હોય, છોકરીઓ માટે બહુ મસ્ત ઓપ્શન હતા. પર્સ બી બહુ જ બધા મજાના હતા. હવે પર્સ માટે અમે કદાચ હું કાલે ફરીવાર બજારમાં જઈશ, કેમ કે જો શું થયું છે ખબર? હા, હજી એક આ પર્સ છે જે મને પિંકી બેને આપી છે. આ પર્સ એમાં એવું છે કે આમાં ટિફિન બધું રહી જાય. આ ખુલે છે આખું પર્સ. મસ્ત ગિફ્ટ છે મારી એક. એની સાથે આ પાઉચ છે. જો બહુ જ મસ્ત પર્સ છે. અને કલર તો જો, આ હોસ્પિટલ, બસ આમાં મારું નાસ્તો, પાણીની બોટલ, એ બધું મૂકવા માટે થઈને છે સ્પેશિયલ આ પર્સ. બીજું શું આપ્યું છે હું બતાવું. બીજું એમને મારી પેલી થેલી જોઈ હશે કે થોડી સિલાઈને નીકળી ગયું છે, તો એમને મારી માટે એક આ થેલી બનાવડાવી છે. પણ થેલીની સાઈઝ જો જો, કે જેથી મારા હોસ્પિટલના જે ડોક્યુમેન્ટ છે એ બધા આમાં રહી જાય. આ જો તો ખરી મમ્મી, પિંકી બેને થેલી બનાવડાવી મારી માટે. આ મૂકવા બધા કે કાગળિયા શું ઓલી થોડી ફાટી ગઈ ને હવે. હા, પણ જો તો ખરી એમના ત્યાં જ. પછી આ મારી માટે પર્સ. આ પર્સ, હા. બીજું બહુ બેસ્ટ વસ્તુ તમને લોકોને બતાવું. એમના મમ્મી પાટણના છે, અને એમને આ તોરણ બનાવીને મોકલ્યું છે અમારા મંદિર માટે સ્પેશિયલ. જો, હા, શિકોતરમાના મંદિર માટે. જોવો તો અત્યારે પેલું લગાવ્યું છે ને, આ નવરાત્રિમાં લગાવીશું. આ જોવો, એમના મમ્મીએ, બાએ બનાવ્યું છે. કેટલું મસ્ત બનાવ્યું છે. બાએ ઘરે બનાવે છે બા. અરે વાહ. અચ્છા, આમાં શું છે? ઓકે, હા, એવું લાગે તો જો. હા,
પણ આ પાવર લગાવેલા હતો ચાલુ કેવી રીત થાય એમ આમના પાવર તો આમાં કદાચ લાઈટ થવાની બી એમને ઓકે આને આમાં લાઇટની બી વ્યવસ્થા છે આ જોવું પડશે મારે વ્યવસ્થિત અને પછી આ કરીશું અમે તો મને લાગે આ તોરણમાં લાઇટ બી થાય છે બોલો બા કેટલું સરસ મજાનું છે આ છે ને બટન એટલે ઓકે આમાં વચ્ચે લાઇટ થતી હશે બાએ ઘરે અને એમને બહુ જ મસ્ત મસ્ત તોરણ બનાવે છે યાર જુઓ તો ખરી તો બસ આ મારા મંદિરે લગાવવા માટે તોરણ આપ્યું છે બાએ સો એ હવે લગાવડાવીશું અમે પણ નવરાત્રિમાં પવિત્ર ધામ હજી બહુ મસ્ત વસ્તુ બતાવું એમને જે મને આપ્યું છે એક ચેન આપી છે મને પહેરવા જે આ મસ્ત પોટલીમાં છે અને જોવો ખાલી જો મમ્મી હા હા એટલે આમ મોતી તો પણ ચેન સો આટલી ગિફ્ટ આપી છે મને આ તોરણમાં તો મારો જીવ પરોવાઈ ગયો છે કારણ કે બાએ બહુ જ મહેનત કરીને બનાવેલું છે આ તોરણ અમારા માતાજી માટે હવે આને તો હાલ હું સાચવીને મૂકી દઈશ અને પછી પહેરીને બતાવજે મમ્મી કેવી લાગે મસ્ત લાગે હા મસ્ત લાગે હોના જેવી જ લાગે છે તો જુઓ જો વાવ 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 શક્યતન રક્ષાબંધનના દિવસે જે કપડાં પહેરવાના છે એ કપડાં સાથે આ મેચ થશે તો હું આ પહેરીશ નહીંતર આને હું સાચવી રાખીશ કોઈ એવા કપડાઓ સાથે પહેરવા માટે કેટલી મસ્ત છે યો બહુ જ અતિશય મસ્ત છે અહીંયા પહેરીને બતાવું તમને એટલે દેખાય જો વાવ 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 બહુ મસ્ત બહુ મસ્ત તો આ મને ભેટ મળી છે આને હું સાચવીને આમાં મૂકી દઈશ મારી તિજોરીમાં પછી એક અમે આ રિંગ બી લીધી છે આ નિમેશજીએ મને પહેરાવી છે રિંગ પછી આ બધું અમે દુકાનમાંથી લીધું છે બરાબર સારી હતી ત્યાં વસ્તુ બધી દુકાનમાં બહુ જ સારી હતી સારી નહીં બહુ જ સારી હતી લેડીઝ માટે પર્સો બહુ સારા હતા ત્યાં બહુ જ સારા હતા આ પર્સ તો જોયું ને તમે છો આમાં ફક્ત આમાં ટિફિન ને એવું કેવી રીતે આવશે તમને એ પ્રશ્ન થતો હશે બટ આ છે આખું આવી રીતે ખુલે છે આ પર્સ જો આવી રીતે ખુલે અને આમ થાય બંને બાજુ એટલે પાણીની બોટલ ટિફિન અને બધો સામાન આમાં એ અહીંયા આવી જાય આપણે આવી રીતના રહે આ પર્સ જો સો આમાં બધી વસ્તુ આવી જાય તો હવેથી આ જ લઈને જવાનું થાય છે આમાં શું થાય પેલી બેગમાં અમે બધું ભેગું કાગળિયા અને બધું ભેગું જ ભરીએ છીએ એટલે મજા નહીં લાગતી ઘણીવાર એવું થાય કે નકરું બરફવાળું પાણી લીધું હોય તો મારા કાગળિયા બી પલળી રહ્યા છે ડોક્યુમેન્ટ તો અમે હવે એને આવી રીતના કરશું અને આ થેલો તો એમને બનાવડાવ્યો છે હા ના ઘરે ઘર નહીં મમ્મી બંગલો તો સો હવે આ મજાની બેગ આને હજુ હાલ વાપરવા નહીં કાઢું આને થોડો ટાઈમ કારણ કે પેલી હજુ ચાલે એવી છે તો મારી મમ્મી તો કે આ તો ગામડે જઈએ તો બધા સામાન ભરી લઈ જવાય જોજો મારી મમ્મી એક તો જો મારે મસ્ત મારી માટે આ બધી વસ્તુ આવી છે જરૂરિયાતવાળી એ બી મહત્વ એ છે કે આ બધું જરૂરિયાતવાળું છે અને બહુ જ કામમાં આવે એવું છે બરાબર પછી હમણાં હું નીલાબેનના ત્યાં ગઈ હતી ત્યારે મને આ પાઉચ એમને આપ્યું હતું કે એમના હસબન્ડે આપ્યું હતું કે દવા મૂકવા કામ આવે પાઉચ એટલે એમને આપેલો છે કે આમાં તારે દવા મૂકવા કામ આવે
કેટલો પ્રેમ મળી રહ્યો છે મને આખા ગામનો. બહુ ખુશી થાય, બહુ જ બહુ જ બહુ જ બહુ જ ખુશી થાય. બીજું તો બસ હમણાં જ આવ્યા છીએ હું નિમેશજી થાકીને. આમ તો નથી, ટ્રાવેલિંગ બહુ વધી ગયું છે. કાલે આખો દિવસ કેવી રીતે ગયો ખબર? હું મોડા ઉઠી, પછી અમારી જે રસોડાની પટ્ટી નથી એ નાખવાનું કામ ચાલતું હતું. તો મમ્મીએ કડિયાભાઈ જે અમારા છે હસમુખભાઈ, એમને બોલાવ્યા હતા. ભાઈ આવીને પટ્ટી નાખી. પછી આગળ અમારી 2 ટાઈસો પડી ગઈ હતી વચમાં, તમે જોયું હશે આગળની દિવાલે. એ ટાઈસો ન ખવડાવી. આ પાછળના રૂમનું પ્લાસ્ટર તૂટી ગયું હતું, એ પ્લાસ્ટર કરાવડાયું. 3 વસ્તુ કરાવડાવી, અડધા દિવસમાં થઈ ગઈ. નાનું નાનું હતું પણ તકલીફ આપે એવું હતું. તો 3 કામ કાલે થઈ ગયા. પટ્ટી મસ્ત રસોડાની નખાઈ ગઈ. જો હું તમને બતાવું કેવી પટ્ટી નાખી છે. અમારી પટ્ટી લાવ્યા હતા અમે, તો મજૂરો દ્વારા આટલા કટકા કરી દેવામાં આવ્યા હતા. આ વાળી તો આ હતી નહીં, અમારે આ જે પટ્ટી છે ને લાગેલી નથી. તો અમે જે પણ પાણી અહીંયા કામ કરતા ને એ બધું બહાર આવતું, બરાબર. હવે મારી મમ્મી આ કે મમ્મી અહીંયા સિમેન્ટ કરવો પડ્યો, અહીંયાથી પાણી આવતું હતું. જો મારી મમ્મી જાતે કારીગર બનીને થોડી સિમેન્ટ એમને બી કરી છે. 2-3 દિવસ એ થોડું ધ્યાન રાખવું પડશે. મસ્ત સુકાઈ જાય ને થઈ જાય તો એ પટ્ટી નખાઈ ગઈ. આગળની 2 ટાઈસો નખાઈ ગઈ, એમાં સિમેન્ટ ભરાઈ ગયો. અહીંયા પાછળ એક હતું. બોલો એટલું કામ કર્યું એમને. 10:30 વાગ્યા જેવું આવ્યા હતા અને 2 વાગી ગયા કામ કરતા. તો આમ તો મજૂરી 1000 થી 1200 રૂપિયા ચાલે છે, પણ એમને તો મમ્મીએ આપે બી હતા કે લો 1000 રૂપિયા મજૂરી થાય. એમને કહ્યું ના, અડધો દિવસ હોય તો 500 રૂપિયા જ આપો. પછી બસ આ પટ્ટી લગાવી દીધી, 2 ટાયર્સ લગાવી દીધી અને કામ સરસ થઈ ગયું. નાની નાની વસ્તુ બાકી રહી જાય તો હેરાન થવાય છે, એ તો ખરું જ છે. અમારે એટલું બધું વાસણ ને ઘસતા બધું પાણી પાછું જ પડતું, નીચે પડતું. તો અમે ક્યારના વિચારતા હતા પટ્ટી લાવવાની. એ ભઈલોને કપાવડાવીને માપ લઈને લાવી દીધી અને મેનેજ કરીને સરસ મજાને નખાઈ ગઈ. એટલે એ હવે સરસ એક કામ થઈ ગયું. હવે મારે છે ને અમારા ઉપરનું માળ્યું હોય ને એનો પડદો ઉડી જાય, અને મારે બાંધી દેવો જ કાલે. ઉડીને પંખામાં આવી જાય, તો એ કે એનો વડે કરવાનો. તો બૂટ મૂકી દીધા, પાછા મૂકી દીધા. કંઈક કરશું. પડદો બહુ જરૂરી છે, કારણ કે માળિયાનો બધો સામાન પછી ગંદો થાય એટલે સાફ કરવો અને બાવા થઈ જાય, હેરાન થવું પડે, મહેનત વધી જાય. એટલે પડદો બહુ જરૂરી છે. બીજું મારી હમણાં જુડિયોથી લાવેલી કુર્તીઓ જે 4 હતી એમાંથી 3 મેં પહેરી લીધી. એક પેન્ડિંગ છે પિંક, એ જલ્દી પહેરીશ. બીજું શું છે, કાલે અમે ગયા હતા બારેજા ધામ, ખૂંખાર મેલડીના. ત્યાં બહુ મજાના દર્શન થયા, બહુ જ આનંદ થયો બાપા, બહુ જ આનંદ થયો. અને હવે જુઓ ને તમે, અમે બધા મંદિરોએ દર્શન કરવાનું જે પ્લાનિંગ ચાલી રહ્યું છે. મારું તો પહેલાંય હતું, જ્યારે હું બીમારી મારી ખબર નથી પડી એના પહેલાંનું હું તો વિચારતી હતી, પણ નોકરી હા તે બધું કેટલું આખા ગામનું ચાલતું હતું બધું બાપા. સો હવે ધીમે ધીમે હું નિમેશજી પ્રયત્ન કરીશું કે જ્યારે બી એમને રજા હોય તો અમે માતાજીઓના દર્શન કરીએ, માતાજીઓને ભેળા થવા જોઈએ. બસ બીજું કંઈ નહીં, કંઈ માગવાનું નહીં, કશું જ નહીં. બસ જવાનું, દર્શન કરવાના, ખુશ થવાનું. કાલે મજા આવ્યું. અમે વસઈ કેટલી વાર 200-300 વાર ગયા હશું અમે વસઈ. ત્યાંથી સાવ નજીક છે બારેજાથી એ મંદિર. બોલો સાવ નજીક, આમ ચાલતા જઈએ ને તો ચાલતા જતું રહેવાય બારેજાથી. બોલો. અને મતલબ એક કહેવત છે ને કે જ્યારે હુકમ હોય ત્યારે જ થાય. તો એ વસ્તુ કાલે સાબિત થઈ કે એ જગ્યાએથી, એ રસ્તેથી હું કેટલી વાર નીકળેલી છું વસઈ જવા માટે. અને કાલે અમે પહેલી વાર ગયા, મેં અમને કીધું. અને એ જે મેન બારેજાના રોડ, હાઈવે રોડથી આપણે અંદર જઈએ ને મંદિર બાજુ, તો એની આગળ થોડું આગળ છે ને માર્કેટ ભરાય, ત્યાં એક પાણીપુરીની લારી છે. તો ત્યાં તો અમે કેટલી વાર ઊભા રહ્યા છીએ, પાણી પીએ, પાણીપુરી ખાઈએ. ત્યાં બહુ ભીડ હોય તો અમે કેટલાય કલાક ઊભા રહેલા. બોલો ને, મંદિર ત્યાં જ હતું. તો જ્યારે માનો હુકમ થયો ત્યારે તેડા આવી ગયા અને બહુ આનંદ થાય આ બધી વસ્તુનો. નાની નાની વસ્તુ હોય, બહુ જ આનંદ થાય. બસ તમારે આખા ગામનો આનંદ કરવાનો, મજા કરવાની, મોજ કરવાની, આખા ગામનો આભાર માનવાનો કે હે પ્રભુડા, આભાર બાપા.
જે આપ્યું છે ઘણું આપ્યું છે, બહુ જ આપ્યું છે. બસ બેઠી હતી તો યાર મને કોઈ શું કહેવાય, મારે છે ને જવા દો, ભૂલી ગઈ, કાલે કહીશ યાદ કરીને. મહત્ત્વની જ વાત હતી પણ થાય આવું હમણાંથી થાય છે, કંઈક આડઅસર થઈ રહી છે મગજ ઉપર મને એટલે થાય છે. બાકી બસ બધું મજા છે, એની દયા છે, બધી વસ્તુની સહન શક્તિ આવી ગઈ છે અને બસ આનંદ છે. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે બધા કાલે. ઓકે, ધ્યાન રાખજો બધા પોતાનું. પાણી આખા ગામનું પીજો. ઓકે, જય માતાજી.